સ્વાભાવિક છે રહેવાની છે। બીજા હોલમાં કદાચ
થોડુંક સાઉન્ડને હિસાબે કાંઈક અમારા શબ્દો છે આપ લગી ન પહોંચી શકે, પણ તમારી જેટલી શાંતિ એટલી પ્રોગ્રામની સફળતા. આજનો પ્રોગ્રામ જ્યાં લગી મને તમને આનંદ આવે ત્યાં લગી અમે મહેનત કરવાના છીએ. તમે થોડોક સહકાર આપશો, એનું પરિણામ એવું આવશે કે 3-4 કલાક કેમ નીકળી જાય આપણને કોઈ ખબર નહીં પડે. એક આ છે, કોઈ દિવસ તાળી પડે નહીં. આપણે જે પરંપરા ઉજળી પરંપરા મારી અને તમારી જે પ્રદેશની રહેલી છે, સારા ગુજરાતીઓ અહીં સાથે મળ્યા છે. કોઈ પ્રાંતવાદની વાત નથી, કોઈ એક વિસ્તારની વાત નથી. પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, બરોડો હોય, નાગેર હોય, બારાડી હોય, હાલાર હોય કે વાળાક હોય, જે કોઈ ભૂમિ હોય, પણ આ મંદિરમાં હું તમે ગુજરાતી તરીકે મળ્યા છીએ. ગુજરાતનો બહુ ભાતીગળ ઇતિહાસ, મારા તમારા પ્રદેશની સંસ્કૃતિની બહુ સારી વાતો. 7 દિવસની ભાગવત સપ્તાહ જેમ રાખવામાં આવે અને 7 દિવસ લગી માણસ છે એમાં તૃપ્ત થાય, એ મારા તમારા પ્રદેશની એવી વાતો પડી છે સાહેબ. 7 ની 70 દિવસ લગી કદાચ વાગડવામાં આવે ને તોય ખૂટે નહીં, એવડો અમૂલ્ય વારસો મારા તમારા વડવાઓએ જ્યાં મૂક્યો છે. એ સંસ્કૃતિને વાગડવા માટે અમે એક વ્યવસાયિક કલાકાર તરીકે અમે તો ત્યાં એક કલાકાર વ્યવસાયિક ધોરણે અમે ત્યાં પ્રોગ્રામો કરીએ છીએ. પણ આ આટલા દૂર અમારા અંજોડ લખાયેલા છે એમ હિન્દુ મંદિરના આંગણામાં ફરી વખત મને લઈ આવવામાં જેમનો બહુ મોટો ફાળો છે. એક તો અમારો પરમ સ્નેહી મિત્ર લખુભાઈ ગોઢાણીયા, મેયર કાઉન્સિલ જે કાંઈ અહીં મલડ છે, એમના સહયોગ છે. આવ્યો છું મારી સાથે અભ્યાસ કરવાવાળા ભીમાભાઈ ગોઢાણીયા. અને હવે તો આ બધા ઘર જેવું વાતાવરણ લાગે છે, મને એમ થાય પાછું જવું નથી. એમ જો કઈ વ્યવસ્થા થઈ જાય તો આપણી ગણતરી કરી અહીં ગોઠવવાની. આ બધું જોયા પછી આનંદ આવે. પણ હું તમને આનંદ કરાવીશ, લેર કરાવીશ, મોજ કરાવીશ. મારો જે વિષય છે એ વિષય પ્રમાણે હું તમારી સામે મને જે કાંઈ આવડતું વિષય હાહાગડથોડ કરવા માટે આવ્યો છું. એક તો બહુ સારું મંદિર છે, કેટલા બધા દેવસ્થાનો જ્યાં બિરાજમાન છે, બધાને યાદ કરવા. પેલા પ્રોગ્રામની ઘણી ફરમાઈશો રહી ગઈ, સમયની થોડીક પાબંદી હિસાબે એ બધી પૂરી કરવી. અને છેલ્લે તો રમાડવા છે, રાસ રમવો, રાસ રમાડવા, મણિયારો રમાડવો, મણિયારો રમાડવા. તો ઘરે પૂગી રમવાનું હોય તેને મૂકી પણ આવવા ત્યાં લગી. એટલે અમે મહેનત કરશું, તમે સહકાર આપશો તો આ આનંદનો અવસર. એમાંય હમણાં આજે તો રુક્ષ્મણી વિવાહ, કૃષ્ણના વિવાહ થયા 2 દિવસ પહેલા નંદભાઈઓ થયો. હું મારી 2-3 વાતોને ધ્યાનમાં લઈ, 2-3 વિષયને ધ્યાનમાં લઈને આજનો પ્રોગ્રામ છે કરવાનો. ફરી વખત પાછા આ સ્ટેજ ઉપર આપણે મળવાના છે. એક પ્રોગ્રામ છે એક ગોઠવવાનો છે. 30 તારીખ લગી રોકાવાનો છું, પણ જેટલું હોય છે એટલું અહીં થઈ જાય તમને એ વાત પાકી. એમ એનું કારણ છે કે હું પાછો વર્ષ પછી આવી તો તમે ભૂલી ગયા છો, તેથી પાછું પછી મારા માટે નવું હોય છે. હું એમાં કઈ લોભ કરવાનો નથી. એ જે કાંઈ અહીંથી બોલાય, આપ જે કાંઈ સાંભળી શકો એમાં તમારો સહકાર જેટલો મળશે એટલો અમને આનંદ આવશે. 33 કરોડ દેવ છે, ભાગવત સપ્તાહ છે, આ બધા હિન્દુ મંદિરમાં બિરાજમાન ભગવાનો છે. અને આપ જેવા શ્રદ્ધાવાન માણસો અહીં ઓળખતો હોય ન ઓળખતો હોય એવા આ ગુજરાતી સમાજના, સૌરાષ્ટ્રના, બરડાના, કચ્છ કાઠિયાવાડના વડીલો બધાયા છે, માતાઓ બહેનો આવ્યા છે, યુવાન દોસ્તો અને બાળકો તમામના ચરણમાં હિન્દુ મંદિરમાં મારા જાજાથી જય માતાજી. અમે દરેક પ્રોગ્રામની શરૂઆત છે ભગવતીના નામથી, ભગવતીના ગુણગાનથી એક ચારણ તરીકે શરૂ કરીએ છીએ. મા ભગવતીના નામના ગુણગાન ગાઈ અને અમે અમારા પ્રોગ્રામની શરૂઆત કરીએ. પછી અમારી ફતેહ હોય છે એવું અમે માનીએ છીએ. એટલે આજના પ્રોગ્રામની શરૂઆત પણ જગદંબાના નામથી, સૌરાષ્ટ્રના જે ડાયરાઓમાં શરૂઆતમાં જે દુઆસન થાય છે એવી જ એક દુઆસનની રમઝટથી આજના પ્રોગ્રામની હું શરૂઆત કરું.
બસ આવી રીતે ખખડતા રહો તો અમે અમારા પ્રાણ કાઢી દેવા જો એટલે અમને એમ થાય કે અમારું દૂધ દોણામાં જાય ઘેઠું જાય અમુક બાબતો અમુક મારા શબ્દો છે એ હું તમને બનતા લગી તો ચોખવટ કરી મને ખબર છે ત્યાં લગી માલધારી રહ્યા ને એટલે આ બધી દૂધની એવી વાતો અમે કરીએ તો બહુ ઓછા માણસોને ખબર છે ભેંગ કેમ દોવી એના મશીનો આવી ગયા નક્કી થઈ જાય પેલા કે આ બેનમાં કેટલા લીટર દૂધ છે એ બસ ગોઠવી દે 5 લીટર મૂકીને વયો જાય મશીન ચાલુ પણ જે માલધારીને જે પશુ સાથે પ્રેમ હોય એની માથે હાથ ફેરવતા ફેરવતા મારો બાપ લ્યો મારો બાપ મારો બાપ મારો બાપ પ્રેમના તાતણા છે એ ત્યાં જોડાયેલા હોય છે પશુ છે પણ પશુને પણ એક પ્રકારની માણસ સાથે બહુ લાગણીના સંબંધો હોય છે સાહેબ કેટલા એવા પ્રસંગો કેટલી એવી વાતો દીકરીની વિદાય થાય પછી ગાયું છે એની આંખમાંથી આંગુડા પડે છે આવી કેટલી ઘટનાઓ આપણે ત્યાં જોવા મળે છે જે દીકરી છે જે બેન છે જે બાઈ છે હવાર હાન જે ગાયની સેવા કરતી હોય જે ગાયની ચાકરી કરતી હોય અને 20 વર્ષની થાય એની વિદાય થાય ત્યારે એ પશુની આંખમાં આંસુ છે અમે જોયેલા છે આપણા પ્રદેશમાં લાગણીના ત્યાં તંતુ છે એ જાગતા છે સંવેદનાઓ છે એ મરી પરોરી નથી ત્યાં એ પશુ સાથે જેમના નાતા છે એટલે હું માલધારી તરીકે ચારણ તરીકે અમારે દિલીપભાઈ ગઢવી અમારો પરિવાર બધો પણ વર્ષો જૂના જે એને કવિરાજને છે એ બધું દૂધ ને દોણું બે દેખાતું હોય એમ એ દૂધ છે એ સવારના પોરમાં 4 વાગે વહેલો ઉઠે ત્યાં લાઈટની વ્યવસ્થા તો હજી નથી તો તે ક્યાંથી હોય હજી ત્યાં લાઈટ નથી એ લેહડાઓમાં એ ગામડાઓમાં એ સવારે ઉઠે પછી એને કઈ દેખાય નહીં એ બે પગ હોય બે પગની વચમાં બોકરું રાખીને બેહી જાય બોકરું એટલે મારે બોકરું સમજાવવા અડધી કલાક લાગી એક પાત્ર છે આપણું સ્ટીલની તપેલી હોય એટલે એને બે પગની વચારે લઈ ગયા પછી બે આંચર પકડી લે પછી ચરર ઢમ એને હોતું ન હોય સાહેબ ક્યાં છે પાત્ર છે વાસણ ક્યાં છે એને ખબર ન હોય પણ એનો જે અવાજ આવતો હોય એની અંદર એની માટે તને ખબર પડે કે મારું દૂધ છે દોણામાં જાય છે એમ મારો અવાજ તમારી લગી પૂછશે તમારો અવાજ મને આવશે ને તો મને એમ લાગશે કે આ દૂધ દોણામાં જાય એટલું નથી જતું હું આજે 10 દિવસ ત્યાં આ બધામાં મને ખરેખર વતન હોય એવું લાગે છે એવું નથી લાગતું કે હું યુકેમાં આવ્યો હોય મારા ભાઈ ખરાબ પહેલા હું લેસ્ટરમાં આવ્યો દિલ્હી ત્યાં ગયો હોય તો ગુજરી ગયો હતો
જૂના સંબંધો તમારો વિસ્તાર છે એમાં મારે મોટા ભાગના મેર પરિવાર સાથે બહુ ઘનિષ્ઠના નાતા. અહીંનો યુકેનો પરિવાર જ્યારે દેશમાં આવે પ્રદેશમાં આવે ત્યારે મારા પ્રોગ્રામો થાય, મારા પછી કાનભાઈ હોય, મારા રામભાઈ હોય કે જે કોઈ હોય તે. એમ આજે હું તમને આનંદ કરાવવાનો છું. સાથે સાથે અહીંનું એક ભજન મંડળ દર બીજે ડબલું નેતા ધાડીના નામનો પાઠ મળાય છે. કેટલા બધા મંદિરો આવ્યા છે, કેટલા બધા, ઘણા બધા મંદિરો અહીં વેસ્ટર્નમાં. એમાં બીજ ઉજવાય છે. બીજનું બહુ મોટું મહત્વ હોય છે આપણે ત્યાં. એ બીજનો જ્યાં પાઠ મળાય છે, બીજનો જ્યાં આવું બધા એ દર બીજે જેના નામના ભજન થાય છે એવું મંડળ સુંદર મજાનું અહીં ચાલે છે. એટલે આજે તો મને ખોરો આપવા માટે એ પણ રામભાઈ પણ અહીં આવ્યા છે. એક ગણે બેહી જાય ને પછી આપણે બહુ ઉપાધિ નથી હોતી. આપણે ત્યાં ગણે એની બહુ ઉપાધિ કરે. 20 વર્ષનો જણ થાય ને પછી ચિંતા ચાલુ કરે તો આના એક ગણે મંડાઈ જાય. હું તો બહુ સારી એક વાત કરી છે. હું ગણેશ બેસતા પહેલા ગણેશની વાત કરી છે. એક જણો ગણેશના મંદિરમાં ચોરી કરવા માટે ગયેલો. ગણેશના મંદિરમાં એમાં કાંઈ મળ્યું નહીં ને તો ગણેશની મૂર્તિ હતી, એના કાનમાં આંગળી નાખી. અને ગણેશ બહુ મોટી મૂર્તિ, ગણેશના કાનમાં બહુ મોટી જગ્યા, એમાં એક વીછી બેઠેલો. આને ખબર નહીં, આમ આંગળી નાખીને આંગળી નાખ્યા કરી તો વીછીએ સીધો ડોક દીધો. પણ આ બહુ હોશિયાર હતો. એને એમ થયું તો રાગ નાખી તો આ લાભ છે બીજા ભાઈનું નહીં મળે. એવો તૈયાર ગણેશના કાન કોઈ ટાઢા કોઈ ટાઢા. હિમાલયમાં જાણે એવી વાતાવરણ થયું છે તો બીજાને એમ થયું હું રહી જઈશ. બીજા એની ઈ દિશા એ સમજી ગયો, વાહ મોટા ભાઈ તમે કીધું ન તો આ લાભ તો મને મળે જ નહીં. ખરેખર આવી આનંદની ઘડી છે કે આવી લેરકી છે કે આવી નાટ્ય મેં જોઈ નથી. ત્રીજા આંગળી નાખી, ત્રીજાની એ દિશા, ચોથા આંગળી નાખી, ચોથાની એ દિશા. એક પછી એકની આંગળી પડતી ગઈ, વીછી કરતો ગયો. કોઈએ કીધું નહીં કામ આ છે. આપણું આવું છે. આપણા દાદાજી આપણા બાપુજી નો કીધું. આપણા બાપુજી આપણને નો કીધું. આપણે આપણી ગરદન નહીં કે એમાં વેદના સિવાય કઈ છે નહીં. ટાટું ટાટું કરી લગભગ પરણાવી દઈએ. એક ગણે આવી જાય એટલે બધું છે એની રીતે આવી જાય. એટલે એક ગરવો ગણેશ પછી તમારી બધી ફરમાઈશો તમને જે કાંઈ તેથી પણ તમારા ભાઈ લાખનસિંહભાઈ ની અમુક ફરમાઈશો રહી ગઈ હતી, આ બધી વ્યાજ છે તમે પૂરી કરી દેજો સમયના હિસાબે દેતી. એટલે લગ્ન ગીતોથી લઈને દીદીની હાજરીમાં આજે ગીત કર્યું. દીદીને બહુ ગમ્યું. મેં એમને પણ વિનંતી કરેલી કે ગુજરાતી સમજતા ભાવો પણ હોય તો એમના શેડ્યુલમાં બહુ વ્યસ્ત હોય છે. આખો દિવસ જેમની કથા હોય છે એટલે એ ના આવી શકે સમજી શકીએ. પણ આપણે સાથે મળીને આનંદ કરવો છે. પણ એ પહેલા એક ખાલી ગણપતિનું ભજન છે. રામભાઈને વિનંતી કરું એક ગણેશ આવી જાય પછી બધું છે એવી રીતે આવી જવાનું છે. એટલે એક ગરવો ગણેશ ગણેશની વંદના લઈ અને ખાલી એક ગણપતિ મૂર્તિ એક વંદના કરે ભાઈ શ્રી રામભાઈ ભોળે.